सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। તત્વમ અસી એવા મહાવાક્ય વડે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે અને એ મહાવાક્યના શ્રવણ દ્વારા અપરોક્ષ જ્ઞાન ન થયું હોય, અર્થાત કે જ્ઞાન હોવા છતાં જ્ઞાનનું ફળ જણાતું ન હોય, એટલે કે દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ એવી જે જીવન મુક્તિની અનુભૂતિ ન હોય, તો એનો અર્થ એ છે કે જ્ઞાન અને એનું ફળ એ બંને વચ્ચે કોઈક અવરોધ કે અંતરાય છે. એ અવરોધ કે અંતરાયને પ્રતિબંધ કહેવામાં આવે છે. શ્રવણ કર્યું છે ઉપનિષદોનું, શાસ્ત્રનો નિષ્કર્ષ જાણ્યો છે, પરંતુ જીવનમાં એ જ્ઞાનનું ફળ દેખાતું નથી. દુઃખની આત્યંતિક નિવૃત્તિ રૂપી જે ફળ કહેવામાં આવ્યું છે એ જણાતું નથી. તેનો એક અર્થ ચોક્કસ છે કે પ્રતિબંધ હાજર છે. દ્રષ્ટાંત આપવામાં આવ્યું હતું કે જેમ બલ્બ ચાલુ છે પણ રૂમમાં અંધારું જ છે. બલ્બ ચાલુ હોવા છતાં જો રૂમમાં અંધારું હોય તો એનો એક જ અર્થ હોઈ શકે કે બલ્બ અને પ્રકાશ ફેલાવો એ બે વચ્ચે કોઈ અવરોધ છે. એટલે કે બલ્બ છે એ પ્રકાશિત બલ્બ છે, એની ઉપર કોઈ આવરણ આવી ગયેલું હોવું જોઈએ. તો હવે એમ બુદ્ધિરૂપી બલ્બ તો પ્રકાશિત છે, પણ જીવનની અંદર, આપણા જીવનરૂપી ઓરડાની અંદર અંધારું છે, તો એક પ્રતિબંધની હાજરી સૂચવે છે. અને સપ્રતિબંધક જ્ઞાન કહેવાય, અથવા તો બીજા શબ્દોની અંદર એને કેટલાક આચાર્યો પરોક્ષ જ્ઞાન પણ કહે છે. ત્રીજા શબ્દોમાં એને અદ્રઢ અપરોક્ષ જ્ઞાન પણ કહેવામાં આવે છે. અદ્રઢ અપરોક્ષ જ્ઞાન, સપ્રતિબંધક જ્ઞાન કે કોઈક એને પરોક્ષ જ્ઞાન કે, પણ વાસ્તવમાં પરોક્ષ જ્ઞાનની વ્યાખ્યા વિદ્યારણ્ય સ્વામીએ અલગ આપેલી છે અને માટે એ પરોક્ષ જ્ઞાન અહીંયા કહેતા નથી. હવે આ સપ્રતિબંધક જ્ઞાન હોય તો દ્રઢ અપરોક્ષ જ્ઞાન કે બ્રહ્મનિષ્ઠા જેને કહેવાય એ પ્રાપ્ત થવી એટલે શું, તો એની પણ વાત કરી હતી કે જેમ જેમ પ્રતિબંધ દૂર થતો જાય તેમ તેમ જ્ઞાનમાં દ્રઢતા કે નિષ્ઠા આવતી જાય. એ કોના જેવું છે, તો કે રાત્રિનો અંધકાર હોય અને સડનલી મધ્યાહ્ન થાય ખરો, તો કે ના, એકાએક મધ્યાહ્ન ન થાય. ધીરે 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 જેમ જેમ સૂર્યનો પ્રકાશ આવતો જાય તેમ તેમ અંધકાર દૂર હટતો જાય છે. બસ એ જ પ્રમાણે જ્ઞાનની અંદર પણ સપ્રતિબંધક જ્ઞાન હોય, અદ્રઢ અપરોક્ષ જ્ઞાન હોય, તો જેમ જેમ પ્રતિબંધ દૂર થતો જાય તેમ તેમ જ્ઞાનની દ્રઢતા જણાતી જાય. એમાં એક ઓલ ઓફ અ સડન ચમત્કાર થઈ ગયો ને એક અનુભૂતિ થઈ ગઈ એવું હોતું નથી. જેમ આપણે આવરણ હટાવતા જઈએ બલ્બ પરથી અને પ્રકાશ ધીરે ધીરે ફેલાતો જાય, બસ એ જ પ્રમાણે પ્રતિબંધ દૂર થતા જાય અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ પણ થતી જાય. એટલે ક્રમે ક્રમે ધીરે ધીરે હોય છે, એ કંઈ સડનલી એકાએક અનુભવ હોતો નથી. સારું, હવે આ પ્રતિબંધક કેટલા પ્રકારના છે, તો એ પ્રતિબંધક કેટલા છે, એના માટે શું કરવું જોઈએ, એના નિવારણ માટે શું કરવું જોઈએ, એના માટે શંકરાચાર્યજીએ 98 થી 134, વારંવાર એટલા માટે કહું છું કે તમે ધીરજ રાખીને સાંભળજો. આ જ ટોપિક બહુ લાંબા સમય સુધી ચાલવાનો છે, કારણ કે એ જ આપણા જીવનનો મૂળભૂત પ્રશ્ન છે. એને માટે એને વિસ્તારપૂર્વક હવે વિદ્યારણ્ય સ્વામી સમજાવે છે. એટલે આપણે
પ્રતિબંધકોની વાત પણ કરી ગયા છીએ, એના નિવારણના ઉપાય પણ ચર્ચી ગયા છે. જનરલી આપણે કરી દીધી, આપણી રીતે સમજ પ્રાપ્ત કરી. હવે વિદ્યારણ્ય સ્વામીના શબ્દોમાં એ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. શ્લોક નંબર 98. અહમ બ્રહ્મેતિ વાક્યાર્થ બોધો યાવદ્ દ્રઢી ભવેત. અહમ બ્રહ્મેતિ વાક્યાર્થ બોધો યાવદ્ દ્રઢી ભવેત. સમાધિ સહિતસ્તાવત સમાધિ સહિતસ્તાવત અભ્યસેત શ્રવણાદિકમ. અભ્યસેત શ્રવણાદિકમ. સમાધિ સહિતસ્તાવત અભ્યસેત શ્રવણાદિકમ. અહમ બ્રહ્મ ઇતિ વાક્યાર્થઃ. વાક્યસ્ય અર્થઃ, અર્થસ્ય બોધઃ યાવદ્ દ્રઢી ભવેત તાવત સમાધિ સહિતઃ શ્રવણાદિકમ અભ્યસેત. અહીંયા છેલ્લે કહું અભ્યસેત શ્રવણાદિકમ. શ્રવણાદિકમ અભ્યસેત. શ્રવણ વગેરે. આદિકમ, આદિકમ કહું એટલે શું સમજવાનું? તો કે શ્રવણ, હા આવડી ગયું. શ્રવણ મનન નિધિધ્યાસન. અમુક પેરો હંમેશા સાથે જ હોય. ચતુષ્ટય, ત્રિપુટી, 5 પંચમહાભૂત વગેરે, 5 પ્રાણ, 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એવે પંચક છે. પછી સાધન ચતુષ્ટય, અનુબંધ ચતુષ્ટય, એમ 4 4 4. પછી અવસ્થા 4, ચતુષ્પાદ આત્મા 4 અવસ્થા થઈ કે નહીં? એનીવે 4 4 4. અને ત્રિપુટી, ત્રિપુટી કઈ કઈ? 3 શરીર, 3 અવસ્થા, માયાના 3 ગુણો, હા 3 કાળ. આ ત્રિપુટી. એમ ત્રિપુટી 4 એટલે ચતુષ્ટય અને પંચક આ બધાના. અને ષડ, 6 ના પણ છે, આવશે આગળ કઈ. ષડ ઉર્મિયો, ષડલિંગ, હા ષડ વિકાર, આહા સપ્ત ધાતુ, ષડ સંપત્તિ. મને લાગે આ જોડકા બનાવવામાં તમે હોશિયાર છો. તો અહીંયા પણ કહે છે શ્રવણ આદિકમ એટલે શ્રવણ વગેરે અભ્યસેત. અભ્યસેત એટલે એનો અભ્યાસ કરવાનો. શ્રવણનો અભ્યાસ. અભ્યાસ શબ્દનો અર્થ છે પુનરાવૃત્તિ. અભ્યાસ કરો, અભ્યાસ કરો, અભ્યાસ કરો એટલે શું? વારંવાર એકના એક વિચારોની અંદર રહેવું, રત રહેવું, એને અભ્યાસ કર્યો કહેવાય. પુનઃ અભ્યાસ કરો એટલે પુનરાવૃત્તિ કરવી. અભ્યાસ, અભ્યસેત. શ્રવણ વગેરેની પુનરાવૃત્તિ કરો. તાવત ત્યાં સુધી. ક્યાં સુધી? યાવત બોધઃ દ્રઢી ભવેત. જ્ઞાન થયું છે એટલે એકવાર તો સાંભળ્યું છે, સમજી ગયા છે, બધું સ્પષ્ટ છે, છતાં પણ અહમ બ્રહ્મેતિ વાક્યના અર્થનો બોધ. અહમ બ્રહ્મેતિ મહાવાક્ય. મહાવાક્યનો અર્થ કે બ્રહ્મ એ કોઈ માણસનું નામ નથી. પહેલા મારું નામ હતું મિસ્ટર રમેશ અને હવે નામ છે મિસ્ટર બ્રહ્મ, એવું નહીં. અહમ બ્રહ્મ એ શબ્દ, એનો અર્થ તમે જગતનું અધિષ્ઠાન છો એવું ડિક્લેર કરો છો. તમે અજન્મા, અજર, અમર છો એવું સમજો છો. તમે ચૈતન્ય સ્વરૂપ છો. તમે આવાગમનથી મુક્ત છો. તમે કોઈ અવસ્થાની અંદર કેદ નથી. કોઈ અવસ્થા તમને સ્પર્શ કરતી નથી. એવું જે ચૈતન્ય બ્રહ્મ છે એ હું છું. આ એકવાર જાણ્યું છે, સાંભળ્યું છે, પણ જે દ્રઢ થયું નથી, અદ્રઢ છે, સપ્રતિબંધક છે. તો યાવત દ્રઢી ભવેત બોધ, જ્યાં સુધી આ બોધ, આ જ્ઞાન દ્રઢ ન થાય ત્યાં સુધી
એટલે જ્યાં સુધી દ્રઢ થાય, એટલી દ્રઢ નિષ્ઠા થાય ત્યાં સુધી શ્રવણાદિકમ અભ્યસેત, શ્રવણ વગેરેનો અભ્યાસ કરવો. એના માટે શાસ્ત્રમાં શંકરાચાર્યજી એમ પણ કહ્યું છે કે આ સુપ્તેરામૃતે કાલમ નયેત વેદાંત ચિંતયા. આ વાક્ય વિચાર, હું બ્રહ્મ છું કે હું આત્મતત્વ છું, ચૈતન્ય છું, એ વિચાર, એ વાક્યનો વિચાર ક્યાં સુધી કરવાનો? જ્યાં સુધી દ્રઢતા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી. કયા સમયે કરવાનો? બ્રહ્મ મુહૂર્તમાં. એ કે છે આ સુપ્તે. આ સુપ્તે એટલે સુઈ ના જાવ ત્યાં સુધી. એટલે ક્યાં સુધી? આખો દિવસ, જ્યાં સુધી મનોલય ના થાય ત્યાં સુધી, મન જ્યાં સુધી જાગેલું રહે છે, વિચાર કરતું રહે છે ત્યાં સુધી. આ સુપ્તે આમૃતમ. કેટલા દિવસ કરવાનું? મરવીએ નહીં ત્યાં સુધી, મરણ પર્યંત. દિવસનો અંત એટલે ઊંઘ અને જીવનનો અંત એટલે મૃત્યુ. એટલે અલ્પ નિદ્રા કો કે મહાનિદ્રા કો, કે નિદ્રા કે મહાનિદ્રા પર્યંત, એટલે બંને સમયે મન લય પામી ગયું. તો એ ત્યાં સુધી આ જ કર્યા કરો. શું કરવાનું? શ્રવણાદિકમ અભ્યસેત, શ્રવણ કરો. બ્રહ્મસૂત્રની અંદર પણ આ વાત કહેવામાં આવેલી છે. અસકૃત ઉપદેશાત, આવૃત્તિ રસકૃત ઉપદેશાત, એટલે ઉપદેશની આવૃત્તિ કરો. એટલે આ જ્ઞાન પ્રાપ્તિની જે શ્રવણ વગેરે ક્રિયાઓ છે એની આવૃત્તિ, પુનરાવૃત્તિ કરો. બ્રહ્મસૂત્રમાં પણ કહ્યું છે અને બૃહદારણ્યક ઉપનિષદમાં 2 જગ્યાએ આની વાત કરેલી છે. અને યાજ્ઞવલ્ક્ય પોતાની પ્રિય પત્ની મૈત્રેયી જ્યારે પૂછે છે કે આ આત્માને કેવી રીતે જાણી શકાય, તો એના જવાબમાં કહે છે કે આ આત્માને જાણવાનો ઉપાય આ જ છે. કયો? આત્મા વા અરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસિતવ્ય. શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસિતવ્ય, શ્રવણાદિકમ થઈ ગયું. શ્રવણાદિકમ શબ્દ જ બરાબર એની અંદર સ્પષ્ટ આપેલા છે. પણ આગળ શબ્દ પહેલો આપ્યો દ્રષ્ટવ્ય. આ દ્રષ્ટવ્ય એટલે શું? હા, જાણવું એ તો બરાબર છે, પણ એ દ્રષ્ટવ્ય જે કહ્યું ને એ પહેલી વારના શ્રવણ માટે કહ્યું. કેવી રીતે જોવાશે? કે જાણવાનું છે. જાણવાનું કેવી રીતે થશે? બ્રહ્મને જાણવા માટે શું કરવું જોઈએ? તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિતપાણિ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ. તો શું કરવાનું? ગુરુ પાસે જઈને શ્રવણ કરવાનું. તો પ્રથમ વારનું જે શ્રવણ છે એને દ્રષ્ટવ્ય કહ્યું છે. એટલે જેવો ગુરુ ઉપદેશ આપે અને એ તત્વને જોવાનો પ્રયત્ન કરો. એ ચૈતન્ય તત્વ ક્યાંય દૂર નથી, તમારાથી એક તસુ માત્ર દૂર નથી. જો માટીથી ઘડો દૂર હોય તો આપણાથી પરમાત્મા દૂર હોય, અને આવી રીતે રહેલા છે પરમાત્મા સર્વની અંદર. અને માટે એ ઉપદેશ દ્વારા જ એકવાર તો કહેવામાં આવે. છોકરો એમ કે મારે માટી જોવી છે અને પિતા કે જો આ રહી, આ ઘડો બતાવે તો કે પપ્પા આ તો ઘડો છે, મારે માટી જોવી છે. પપ્પા શું કરશે? પાછું એનું એક ઠીકરું બતાવશે, કારણ કે ત્યાં જ છે માટી, બીજે ક્યાંય છે જ નહીં, એ જ છે. અને માટીને ઘડો તો બરાબર આપણી પાસે સ્ટીલના પિત્તળના વાસણો હોય કે પ્લાસ્ટિક હોય ને કાચે હોય, પણ ચૈતન્ય માટે શું કહેવાનું? બધું એ જ છે. બધા દાગીના સોનું છે. તો કયા દાગીના માટે કહેશે કે તને આમાં ખબર નથી પડતી તો તું આમાં જો. અરે પણ જોવાનું શું છે? સોનું દાગીનાની અંદર. એમ ઘડામાં શું જોવાનું છે? માટી. એટલે દ્રષ્ટવ્ય સૌથી પહેલા કહે કે તું જો. નથી સમજાતું, પુનઃ આવૃત્તિ, શ્રવણ કરો. કઈ રીતે શ્રવણ કરવાનું? એ વસ્તુને ઓળખાવતા ગ્રંથો એટલે કે ઉપનિષદોનું શ્રવણ કરવાનું. તો શ્રવણાદિકમ પુનઃ પુનઃ અભ્યસિત. હું એમ પૂછું છું કે છોકરાને ઘડામાં માટીનું જ્ઞાન કરાવવા માટે તમે કઈ વસ્તુ કહેશો? એને કહેશો તું ઉપવાસ પર જા, જા નવરાત્રિના મકોડા ઉપવાસ કર, એવું કહેશો? ના, તું જપ કર. માટીનું જ્ઞાન કરાવવું છે, જપ કર. થાય? જ્ઞાન ના થાય. હા, એની ચંચળતા દૂર થાય. ઉત્પાત્યો હોય તો શાંત થાય. બેસતો જ ના હોય સમજવા માટે, તો એ બધું સમજવા માટે બેસે એનું મન, એના માટે આ બધું બરાબર છે. પણ જો એને માટીનું જ્ઞાન જ કરાવવાનું હોય ને તો ફરી એમ જ કહેવું પડે કે હવે જો આ માટી કહેવાય. પાછું એનું એ જ કહેવું પડે, બીજું કઈ ઉપાય જ નથી. કોઈ પણ જ્ઞાન માટે આ વસ્તુ સિદ્ધ છે.
એટલે શ્રવણાદિકમ અભ્યસેત એટલે ફરી ફરી પુનરાવર્તન કરો. આ જન્મે પત્તો ના ખાય તો આવતા જન્મે ફરી કરજો, પણ કરવાનું તો આ જ છે. અત્યારે ઉઠવાની જો મુશ્કેલી પડતી હોય તો ચિંતા ના કરો, આવતી વખત ભગવાન સંજોગો આપે, પણ કરવાનું તો શ્રવણ જ છે. શ્રવણ વગર એનો કોઈ ઉપાય નથી. પણ એક વસ્તુ ખાસ સમજજો, શ્રવણ તો કરીએ છીએ, કેટલી બધી વાર કરીએ છીએ, વારંવાર કરીએ છીએ, પણ સાધન સંપન્ન થયા વગર થાય છે. માટે અહીંયા વિદ્યારણ્ય સ્વામીજીએ એક સરસ શબ્દ વાક્યો છે વાપર્યો છે, સમાધિ સહિત શ્રવણાદિકમ અભ્યસે. સમાધિ સહિત, ષડ સંપત્તિ સહિત અને શમ વગેરે શાંત્યાદિ પરિચીયતામ દ્રઢતરમ કર્માસુ સંતજ્યતામ. ત્યાં શંકરાચાર્યજીએ પણ શમ ઉપર ભાર આપ્યો છે. ઉપનિષદની અંદર પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય સમાન્વિતાય કહી અને આ શિષ્યનો અધિકાર દર્શાવવામાં આવે છે. તો અધિકારી થઈને શ્રવણ કરો. શ્રવણ તો કરીએ પણ અધિકાર વગરનું શ્રવણ હોય છે, એટલે આપણું શ્રવણ વાંઝણું રહે છે. સમાધિ જે છે એના ઉપર ભાર આપવામાં આવ્યો છે. સાધન બે પ્રકારના હોય, એક છે બહિરંગ સાધન અને બીજું છે અંતરંગ સાધન. શ્રવણાદિકમ તો કહી દીધું છે, તો હવે આ સમાધિ શું છે? તો કે સમાધિને અંતરંગ સાધન કહેવામાં. હવે શમ એટલે આદિ, પાછું બધે આદિ વાપરે છે, એનો અર્થ કે આ ટેક્સ એડવાન્સ છે. શમ આદિ એટલે શું? એ તત્વબોધમાં ભણાવી દીધું. ષટ સંપત્તિ કા શમ દમ ઉપરતિ સ્થિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ ચેતી એમ કહીને તત્વબોધમાં ભણાવી દીધું. આ સિનિયર ગ્રંથ છે. તો સમાધિ એટલે તમને તો સમજાઈ ગયું ને કે હું બોલી ગઈ એ કઈ આમ એવું નથી, ધ્વનિ માત્ર નથી ને. શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, આ 6 પ્રકારની સંપત્તિ વાળા થઈને બેસવું. એમાં ઉપરતિ શબ્દનો અર્થ સંન્યાસ છે, ઉપરામ થવું. બસ બધામાંથી ઉપરામ થઈ, મન ઉપરામ થઈ જાય. જેમ લખોટી રમવામાં તમારું મન છે અત્યારે? ના, નથી, ઉપરામ થઈ ગયા. પત્તા રમવામાં છે? ના. શેર બજારના કાગળિયામાં ખરું, પણ પેલી કેટમાં નહીં. એનો અર્થ કે ઉપરામ થયા. એ ઉપરામતા શું એની મેં તમને ખાલી વાત કરી. એ ઉપરામતા થવાની, આખા જગતથી ઉપરામ થવા. તમે રમો છોકરાઓ સાથે, દાદા થયા હોય તો પૌત્ર સાથે રમે, પણ ઉપરામ થયેલો માણસ રમે છે. ઉપરામ થયા વગરનો રમે એ પૌત્ર, અને ઉપરાંત થઈને રમે એને કહેવાય દાદો. હવે દાદાનું ચિત્ત અને પૌત્રના ચિત્તમાં અંતર ખરું કે નહીં? બસ એવું, એવી ઉપરામતા કઈ છે, શ્રદ્ધા કઈ છે. શમ દમ મન ઉપર કાબુ, ઇન્દ્રિય ઉપર કાબુ, સમાધાન એકાગ્ર ચિત્તની એકાગ્રતા, તિતિક્ષા કંઈ પણ ઓબ્સ્ટેકલ્સ આવે તો એને સહન કરી જવાનું સામર્થ્ય, ડિસ્ટર્બ ન થવું, અવિચલિત રહેવું, એનું નામ તિતિક્ષા. અને આને અંતરંગ સાધનો કયા? આ અંતરંગ સાધનો અત્યારે એની ચર્ચાનો અવકાશ નથી, તમને ખબર છે એટલે મેં ફટાફટ કહું. આ અંતરંગ સાધન અને બહિરંગ સાધન કયા? તો કે બહિરંગ સાધન છે નિષ્કામ કર્મ, જપ, વ્રત, પૂજા, મૂલ્યો. કયા? અમાનિત્વ, દમિત્વ, અહિંસા, ક્ષાંતિરાર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનહંકાર એવ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ બધા જે છે, અભયમ, સત્વ સંસિદ્ધિમ, આ બધા બહિરંગ સાધનો છે. મારે તમને આટલું જ સમજાવું. આ બહિરંગ સાધન છે, અને એ સાધનોની નું અનુષ્ઠાન એ ધર્માચરણ કહેવાય, મૂલ્યોનું આચરણ કહેવાય. એના દ્વારા અંતરંગ સાધનોની પ્રાપ્તિ. તો શમ દમ ઉપરતિ વગેરે અંતરંગ સાધન છે, પેલા બહિરંગ સાધન છે. એના દ્વારા અંતરંગ સાધનની પ્રાપ્તિ કરવાની. અને આ અંતરંગ સાધન પ્રાપ્ત કરી અને શ્રવણાદિકમ કરો તો એ શ્રવણ કદાપી એળે જાય નહીં. બરાબર? એક હું એટલા માટે બતાવું છું કે આ બધાનું સ્થાન ક્યાં. ઘણીવાર આપણને થાય કે આ જપ તપ પૂજા વગેરેનું સ્થાન ક્યાં, આ મૂલ્યોનું સ્થાન ક્યાં? આ જગતમાં તો ક્યાંય એનું સ્થાન દેખાતું જ નથી. પણ જગત માટે એ સ્થાનની જરૂર પણ નથી. એ સ્થાન જગત માટે છે જ નહીં. એ સ્થાન આપણા વિકાસ માટે છે, આપણા શ્રેય માટે છે.
આપણા ઉર્ધ્વગમન માટે છે. મૃત્યુ પછીના વિચાર કરો ત્યારે આવે છે તમારી સામે. આ બધાનું મૂલ્ય ત્યાં રહેલું છે, આ જગતમાં નથી, પરલોક માટે ચોક્કસ છે અને જીવન મુક્તિ માટે કે મોક્ષ માટે ચોક્કસ છે. હવે આ અંતરંગ સાધનને શંકરાચાર્યજી એક બીજી સરસ ઉપમા આપીને કહે છે કે કોઈ યોદ્ધો છે, યુદ્ધ કરવા ગયો છે અને એણે જોયું કે યુદ્ધ કરવા જઈએ તો બખ્તર જોઈએ, ઢાલ જોઈએ, તલવાર જોઈએ, ઘોડો, આમ પાણીદાર ઘોડો, હા પાણીદાર ઘોડો મેળવી લીધો, ઢાલ લીધી, તલવાર લીધી, બખ્તર લીધી અને આમ દોડાવતા ઘોડે સવારી બધું આવડે છે, યુદ્ધમાં જાય છે અને ત્યાં જોયા શું થયું? સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે દ્રષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ. જેવા અર્જુનના હાલ થયા એવા જો હાલ થઈ જાય તો એ બખ્તર ગમે એવું દુનિયાનું નંબર 1 લાવ્યા હોય કે ઘોડો પણ પાણીદાર લાવ્યા હોય, એનાથી કઈ અર્થ સરે ખરો? કોઈ અર્થ સરે નહીં. અંદર શું જોઈએ? હિંમત જોઈએ, શુરાતન જોઈએ, શૌર્ય જોઈએ, હિંમત જોઈએ, એ યુદ્ધ કરવાની તાકાત, આંતરિક તાકાત જોઈએ. આમ 6 ફિગર કરી હોય, 25 ફિગર કરી ફેર શું પડે? આ બધું તો પ્રાપ્ત કરી લીધું હોય, પણ અંદરથી જેને હિંમત કહેવામાં આવે એ જો ના હોય તો હાંજા ગગડી જાય. ગાંધીજી ભલે 6 ફિગર નહોતા, મુઠ્ઠી ઉંચેરો માનવી હતા, પણ બ્રિટિશ સલ્તનતની સામે હંફાવવામાં એ ઉભા રહેતા હતા. જેલમાં ધકેલી દઈશ જે મને મંજૂર છે, પણ હું મારા નિર્ણયમાંથી નહીં હટું. ગોળી મારીશું મંજૂર છે, પણ નિર્ણયમાંથી અમે નહીં હટીએ. એવી મક્કમતા જેને કહેવામાં આવે. એમ આપણે મોક્ષના માર્ગે, અહીંયા શુરવીરતા એટલે સમાધિ ષડ સંપત્તિ, એ અંતરંગ સાધન કહેવાય. તલવાર વગેરે બહિરંગ સાધન કહેવાય. એમ જપ તપ નિષ્કામ કર્મ વગેરે વ્રત આદિ એ બહિરંગ સાધન છે, એ પણ જોઈએ, તલવાર પણ જોઈએ. એકલી હિંમત છે છાતી કાઢીને ઉભા રહે, થાળ દઈને આવે ઉડી જાઓ, એ પણ ના ચાલે. બંને જોઈએ, હિંમત પણ જોઈએ, તલવાર પણ જોઈએ, તલવાર ચલાવતા પણ આવડવી જોઈએ, તો યોદ્ધો છે યુદ્ધ કરીને જીતી શકે. એમ બહિરંગ સાધન પણ જોઈએ, એના દ્વારા પ્રાપ્ત કરેલા અંતરંગ સાધન પણ જોઈએ, અને એવા સજ્જ થઈ અને આ સંસાર રૂપી યુદ્ધ સંગ્રામની અંદર આપણે ઝંપલાવવાનું છે કે એ જન્મ મૃત્યુની કેદને તોડી અને આપણે મોક્ષને પ્રાપ્ત કરવાનું છે. તો સમાધિ સહિત શ્રવણાદિકમ અભ્યસે. તો એક પહેલામાં પહેલો ઓબ્સ્ટેકલ કહી દીધો કે જો તમારી અંદર બીજા સાધનો ન હોય તો પણ મુશ્કેલી થવાની છે. અને ખરેખર તો એવું જ છે, માટે શ્રવણનું ફળ નથી. આ પ્રતિબંધ એટલે શું? પ્રતિબંધ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ મારે મારું ચિત્ત છે એ ડોળાયેલું રાખવું છે, અને એટલે મુશ્કેલી પડે. આ કેવું, મારે લાડવા ખાવા છે, દૂધપાક પીવો છે, પણ માટીવાળા પાત્રની અંદર પીવું છે, તો એ દૂધપાક કેવો રહેવાનો? એ ભોજનનો આનંદ ના આપી શકે, એ તૃપ્તિ જ નહીં થાય. કાંકરી વાળો તમારે લાડુ ખાવો હોય તો કાંકરી વાળો લાડુ તમને મોઢામાં અંદર જ નહીં ઉતરવા દે, અને કોક વાર ઉતરી ગયો, ઉતારી દીધો ને પાણીના જોરે તો વિકૃતિ પેદા કરે, રોગોનું ઘર કરે. બસ એ જ પ્રમાણે આ શ્રવણનું પણ એવું છે. એટલે બહિરંગ કે અંતરંગ સાધન છે એની પ્રાપ્તિ પણ કરવી જોઈએ, એ વાત પણ અહીંયા કહી. અને જો તમને મહાવાક્યના શ્રવણથી જ્ઞાન નથી થયું તો રખે એવું સમજતા કે કંઈક સમાધિ કરી લઈશું, હવે કોઈ બીજો માર્ગ પકડીએ, હવે કે બીજા કઈ સાધનનો ઉપયોગ કરીએ. કોઈ પણ સાધનનો ઉપયોગ કરો એ આ મોક્ષ માર્ગે તમને નહીં લઈ જાય. પ્રતિબંધ દૂર ચોક્કસ કરી શકશે, પણ મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન જ જોઈશે, અને જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રવણાદિનો અભ્યાસ જ કરવો પડશે. અને જો એકવાર શ્રવણ, પર્યાપ્ત શ્રવણ થઈ ગયું, દ્રઢ જ્ઞાન થાય ત્યાં સુધીનું શ્રવણ થઈ ગયું. આ દ્રઢ જ્ઞાન કોને કહેવાય? અદ્રઢ જ્ઞાન અને દ્રઢ જ્ઞાન વચ્ચેનો તફાવત કહી દઉં. અદ્રઢ જ્ઞાન એટલે તમને હું ક્લાસમાં પૂછું, તમે કોણ છો? તમે શરીર છો? ના. સુખ દુખાકાર વૃત્તિ છો? ના. કોણ છો? ચૈતન્ય. હું ચૈતન્ય માત્ર છું, અવસ્થાત્રય સાક્ષી છું. ક્લાસરૂમમાં કહી દીધું, જેવા બહાર નીકળ્યા એવા. મેં તમને કાલે પેલું કહ્યું હતું ને, તમને યાદ છે ને?
કોણે કહ્યું હતું? ચૈતન્ય. વ્યવહારમાં આપણે જ્યારે આવીએ છીએ વળી પાછા કેવા થઈ જઈએ છીએ? ઉપાધિની સાથે તાદાત્મ્ય કરીએ છીએ, ક્ષણ માત્રમાં ભૂલી જઈએ છીએ. ઉપાધિ તાદાત્મ્ય આવે એનો વાંધો નહીં, પણ આપણે એની સાથે એક વૃત્તિ સાથે તાદાત્મ્ય એટલું દ્રઢ કરી લઈએ છીએ કે પેલું વિસરી જઈએ. જો ટોર્ચ મારીએ ને એટલે દોરીમાં દોરી છે, સાપ જે દેખાતો હતો એ દૂર થઈ ગયો અને દોરીનું જ્ઞાન થઈ ગયું. પછી તમે ટોર્ચ બંધ કરો ત્યારે શું થાય? સાપ દેખાય. સાપ દેખાય ખરો, સાપનો ભય ના દેખાય. એમ ક્લાસમાં એકવાર સમજી ગયા પછી હું દેહાદી નથી એ સમજ્યા પછી તમે ઉપયોગ કરો છો, કારણ કે વ્યવહાર તો શરીર ત્યાદીથી થવાનો છે, મિથ્યા અભિમાનથી જ વ્યવહાર થાય છે. પણ એ વખતે ખબર હોય કે મિથ્યા છે. દર્પણમાં તમે જુઓ છો પણ ચાંદલો તમને એ પણ ખબર છે કે સામે મારું જ મોડું છે, પણ ચાંદલો કરવાનો હોય તમે ત્યાં નથી કરતા, અહીંયા કરો છો. બરાબર ખબર પડે છે કે આ તો ખાલી પ્રતિબિંબ છે. જોવા છતાં, વ્યવહાર કરવા છતાં તમે તમારા અસલી જાતને ઓળખીને કરો છો વ્યવહાર. બસ એમ વ્યવહારની અંદર પણ જ્યાં સુધી એવું દ્રઢ જ્ઞાન ના થાય ત્યાં સુધી શ્રવણ કરવાનું કહ્યું. બીજા શબ્દોમાં એમ પણ કહેવાય છે કે કોઈને બૂમ પાડ્યો, છગનભાઈ જાગી ગયા. કેમ? દેહ સાથેનું તાદાત્મ્ય છગનભાઈને ઉઠાડી દે છે. એટલું જેવું દ્રઢ તાદાત્મ્ય આ દેહ સાથે છે ને એવું દ્રઢ અભિમાન અથવા એવું દ્રઢ જ્ઞાન પોતાના સ્વરૂપનું હોય તો એને દ્રઢ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, એને બ્રહ્મનિષ્ઠા કહેવામાં આવે, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. અને ત્યારે જ્ઞાનનું ફળ જણાતું હોય છે. એટલે એવું ના થાય ત્યાં સુધી શ્રવણાદિકમ અભ્યસેત, વારંવાર શ્રવણ કરવું જોઈએ. તો બે દ્રષ્ટાંત મેં આપ્યું કે દ્રઢ જ્ઞાન હોય તો અભ્યાસ તમે વ્યવહાર કરી શકો છો, અસ્પર્શ રહીને વ્યવહાર કરી શકો છો. જેમ પ્રતિબિંબને જોઈને તમે વ્યવહાર કરો છો, બસ એ જ પ્રમાણે આ છાયા પ્રતિબિંબ ગાત્રે, છાયા શરીરે પ્રતિબિંબ ગાત્રે, તમારો જ પડછાયો હોય પણ એ હું છું એવું ભાન થાય છે, કોઈ દિવસ નથી થતું. એવી રીતે આ શરીરમાં પણ ન હોવું જેવું એવું શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહે છે. છાયા શરીરે પ્રતિબિંબ ગાત્રે, જેવી રીતે સ્વપ્ન સમયે જે શરીર છે બધામાં તમારી જેવી અહમ બુદ્ધિ નથી હોતી એવી રીતે તમારી આ દેહમાં પણ હું બુદ્ધિ હોવી જોઈએ નહીં. તો ત્યાં સુધી શ્રવણ વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. હવે અહીંયા કેટલા પ્રકારના આવા અવરોધો છે એને દર્શાવતા શ્લોક નંબર 99 કહે છે, બાળમ સંતિ યદાર્ઢ્યસ્ય બાળમ સંતિ યદાર્ઢ્યસ્ય હેતવશ્રુત્યનેકતા અસંભાવ્યત્વમર્થસ્ય વિપરીતા ચ ભાવના વિપરીતા ચ ભાવના બાળમ સંતિ યદાર્ઢ્યસ્ય હેતવશ્રુત્યનેકતા અસંભાવ્યત્વમર્થસ્ય વિપરીતા ચ ભાવના બાઢમ સંતિ, બાઢમ બાઢમ એટલે ચોક્કસ, ડેફિનેટલી. સંતિ એટલે છે, ચોક્કસ જ છે. શું છે? અદાર્ઢસ્ય, હી એટલે ખરેખર, ખરેખર ચોક્કસ છે જ. શું? અદાર્ઢસ્ય હેતવઃ,
અદ્રઢ જ્ઞાનના હેતુ કારણો. આપણને ઘણી વાર એમ થાય કે ભાઈ શ્રવણ કર્યું તો જ્ઞાન થઈ જવું જોઈએ, અને બધા શ્રવણ કરે છે બધાને જ્ઞાન થઈ જવું છે, અને કોઈકને એવું હોય છે કે મને સમજાયું બધાને સમજાઈ જ જવું જોઈએ, એક જ વારમાં સમજાઈ જવું. એ ઘણા બધાને આ એક પણ બીજી એક ભ્રાંતિ હોય. હું એમ કહું છું કે સ્કૂલ કોલેજની અંદર બધા છોકરાને સરખા માર્ક આવે તો પછી આમાં કેમ એવી અપેક્ષા રાખે? આમાં બધી વહુ એમ કહેતી કે મારા સાસુ તો કાયમ માટે જાય છે, પણ એવા ને એવા છે. અરે એવા ને એવા નથી, અલગ અલગ જણને. પેલા જુઓ કેવા એનું જીવન બદલાઈ ગયું, અને આમનું જીવન તો એવું ને એવું રહ્યું. એવું નથી હોતું. એનું કારણ શું છે કે શ્રવણ કરે છતાં પણ દરેકના ચિત્તની અંદર પ્રતિબંધોની હાજરી છે, અને પ્રતિબંધો કેટલા પ્રમાણમાં છે ને કેટલા પ્રબળ છે એ ખબર હોતી નથી. જન્મો જન્માંતરના સંસ્કાર છે, જન્મો જન્માંતરના સંસ્કાર છે. એટલે કે છે બાળમ સંતિ અદાર્ઢસ્ય હેતવઃ. અદ્રઢ જ્ઞાનના હેતુ એટલે કે કારણો ચોક્કસ જ છે, ચોક્કસ છે. અદ્રઢ જ્ઞાનના હેતુઓ કયા કયા હેતુઓ? હેતુઓ હેતવઃ એક નથી, ઘણા છે. કયા છે કે 3 કારણ બતાવે છે, જે મુખ્ય આપણે આગળ ચર્ચી ગયા. શ્રુતિ અનેકતા. પહેલું તો એમ થાય કે શ્રવણ કરીએ સાંભળીએ છીએ, પણ શ્રુતિઓની અંદર અનેકતા છે. અનેકતા છે એટલે વિવિધતા છે. ઉપનિષદો અલગ અલગ પ્રકારે ઉપદેશ આપે છે. 15મા અધ્યાયમાં ભગવાને કીધું મમૈ વાંશો જીવલોકે, જીવ એ મારો અંશ છે. પછી કહ્યું ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. દરેક શરીરોની અંદર હું રહેલો છું. બૃહદારણ્યક શ્રુતિ છે, એમાં એમ કે છે અંદર રહી અને હું નિયમન કરું છું, સર્વભૂતોની અંદર રહી અને હું નિયમન કરું છું. યહ આત્મનિ તિષ્ઠન યમયતિ. અને એવી રીતે હું અંદર રહેલો છું, એટલે બહાર નથી એનો અર્થ એવો થયો, વ્યાપક નથી એવો અર્થ થઈ ગયો. સારું. પછી કહ્યું ઉપનિષદે દ્વા સુપર્ણા સયુજા સખાયામ. એક વૃક્ષની ઉપર 2 પંખી છે, એમ 2 પંખી કહી દીધા, એક જીવાત્મા રૂપી પંખી ને એક પરમાત્મા રૂપી પંખી. આમ 2 પંખીની વાત કરી, દ્વૈતવાદ આવ્યો કે નહીં? અને વિશિષ્ટ અદ્વૈતવાદ કહેવામાં આવે છે. અને વિશિષ્ટ અદ્વૈત એટલે રામાનુજાચાર્યનો આ સંપ્રદાય છે. કોઈ કહે છે, માધવાચાર્યજી કહે છે એ જીવલોકે મારો જ અંશ છે. તો અંશ અંશી ભેદ માધવાચાર્યજીનો સંપ્રદાય, વિશિષ્ટ અદ્વૈત રામાનુજાચાર્યનો સંપ્રદાય. કેમ તો કે લોકો આ જ કોટેશન આપે છે, અને આ તો શ્રુતિ વાક્ય છે દ્વા સુપર્ણા સયુજા સખાયામ. અને તમે વેદને પ્રમાણ માનો છો, પણ અમે એમ પણ કહીએ છીએ કે તૈત્તરીય ઉપનિષદ વાંચો ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. કહ્યું કે ના કહ્યું? એ પરમાત્મા ક્યાં કહ્યું? ગુહામાં રહેલો કહ્યો. હા, તો ગુહામાં જ કહ્યો ને, એટલે પરમાત્મા દેહ તો નહીં જ ને. તમ અસી એ મહાવાક્યનો અર્થ ખબર છે? ત્વમ તત અસી એટલે તત્નો એ સમાસ કરે છે. સમાસ કરીને કહે છે કે ત્વમ તસ્ય અસી, તું તેનો છું. તું પરમાત્મા છે એવું ને, તું તેનો છું, તેનો પરમાત્માનો છું, ઈશ્વરનો છું, અંશ છું. હા, મહાવાક્યનો ઇન્ટરપ્રિટેશન પણ અલગ અલગ પ્રકારે થાય છે, અને આવું થતું થઈ શકે, શક્યતા પણ છે. ભાષાની અંદર એવી છૂટછાટ છે, થઈ શકે. અને માટે અલગ અલગ પ્રકારના મતવાદીઓ અસ્તિત્વમાં આવ્યા, અને માટે આપણને પણ શંકા જાગે છે આમાં કોને સાચા માનવા અને ખરેખર સાચું હશે કોણ? અને પ્રમાણગત સંશય કહેવામાં આવે છે. પ્રમાણ વિશે સંશય. જે શ્રુતિ કહી રહી છે એના વાક્યોમાં કેટલી પ્રમાણભૂતતા છે એ ખબર નથી, અને એના વિશેની શંકા સાથે જો શ્રવણ કર્યું હોય તો પહેલી વારનું શ્રવણ તો આવું જ હોય. શું ખરેખર કે છે એ ખબર જ ના પડે. માટે પહેલી વારના શ્રવણને આપણે એમ જ કહીએ છીએ કે આ કેવું છે? અવિદ્યા નિવૃત્તિ માટે, અથવા આત્મા કોને કહેવાય એવું જાણવા માટેનું શ્રવણ છે, આત્મજ્ઞાન પ્રાપ્તિનું શ્રવણ છે. અને પછી બીજી વારનું શ્રવણ કરવામાં આવે એ જ્ઞાનની દ્રઢતા પ્રાપ્તિ માટેનું શ્રવણ. એમ 2 પ્રકારનું શ્રવણ કહેવાયું છે. પહેલી વાર તો શ્રવણ કરો એટલે કેટલા, તમને હું એટલા માટે બધું કહું છું કે કોઈ તમને એમ કે એકવાર તો ભણી લીધું, ફરી ફરી શું ભણો છો? તો તમને પાછું એ વાત તો સાચી, આપણે ભણી લઈએ પછી ફરી ભણે એટલે આપણે ઢોવા હતા, આપણને કઈ સમજણ નથી પડે. એવું નહીં. પહેલી વારનું શ્રવણ અવિદ્યા નિવૃત્તિ માટે છે. દ્રઢ જ્ઞાન ન હોય ત્યાં દ્રઢ જ્ઞાન માટે તો આખું જીવન પડ્યું છે ભાઈ.
તો અવિદ્યા નિવૃત્તિ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પહેલી વારનું શ્રવણ. પછી ફરીવાર શ્રવણ કરો ત્યારે એમાં દ્રઢતા પ્રાપ્ત થાય. એટલે આ સંશય નિવૃત્તિ માટે, એટલે એકવાર તો એ તો ખબર પડવી જોઈએ કે મુંડક ઉપનિષદમાં દ્વાસ ઉપરના સંયુજા કહ્યું છે, ગીતામાં મમય વાંશો કહ્યું છે, બૃહદારણ્યકમાં એ અંદર રહીને નિયમન કરનારો છે એવું કહ્યું છે. આવી તો પહેલા ખબર પડે, પછી આમાં સાચું શું વિચાર આવે. એટલે પહેલી વારનું શ્રવણ તો ઉપનિષદોનો ખ્યાલ આપે છે, અવિદ્યાને નિવૃત્તિ કરનારું છે, આત્મા શું છે કે બ્રહ્મ કોને કહ્યો છે ઉપનિષદોમાં એ સમજવા માટે છે. અને બીજી વારનું જે શ્રવણ છે એ સંશય નિવૃત્તિ માટે, આ પ્રમાણગત સંશયની નિવૃત્તિ માટે છે. તો અહીંયા શ્રુતિ અનેકતા એ પહેલામાં પહેલો પ્રતિબંધ કયો છે, અને એ પ્રતિબંધની નિવૃત્તિ શ્રવણ દ્વારા થાય. એ શ્રુતિ વાક્યોનું પુનઃશ્રવણ કરવું જોઈએ. અને કેવી રીતે એ આગળ કહી દીધું, સમાધિ સહિતમ યાવત દ્રઢી ન ભવે તાવત શ્રવણમ કુર્યાત, ત્યાં સુધી વારંવાર શ્રવણ કરવું જોઈએ. નંબર 1. બીજું કયું, અદાર્ઢ્યસ્ય હેતવઃ. નંબર 2, અસંભાવ્યત્વમ, અર્થસ્ય અસંભાવ્યત્વમ. અને એ તો આપણે બહુ માનીએ જ છે, મનની અંદર આપણી અંદર આ જ રહેલું છે. શું કે શાસ્ત્ર તો કહે છે કે આ આત્મા એ પરમાત્મા, પણ મારો અનુભવ શું કહે છે, આ આત્મા તો દુઃખી, શેક્યો પાપડ ના ભાગે એવો, અજ્ઞાની, પાપી, પુણ્યશાળી, આવો આત્મા, નિર્દોષમ હિ સબમ બ્રહ્મ, એવો બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? મારો અનુભવ દ્વૈત દર્શન કરનારું છે. હું માત્ર એક જીવ છું, સૃષ્ટિનો એક ભાગ છું, અને આ જગત છે જે મારા માટે કર્મભૂમિ છે. હું કર્મની કરતા છું, મારા કર્મફળની ભોગતા છું, અને આ જગતની અંદર હું કર્મફળને ભોગવી છું, અને એ ભોગવીને કર્મો કરનારી પણ છું. આ મારો અનુભવ છે. પ્રત્યક્ષ પ્રમાણ મારા દૈનિક અનુભવો આવું કહે છે. અને શાસ્ત્ર શું કહે છે? તું અકર્તા છું, અભોગતા છું, શુદ્ધ સ્વરૂપમ, નિર્દોષ છું, અજન્મા છું, તું ક્ષુધા તૃપ્તિથી રહિત છું. હોતું હશે, થોડીક વાર પછી ભૂખ લાગશે. અનુભવ એવું કહે છે કે મને ભૂખ લાગે છે, અને શાસ્ત્ર કહે છે તું ભૂખ તરસથી રહિત છું, ષડ ઉર્મિઓથી રહિત છું, અને મને સુખ દુઃખ માન અપમાન ભૂખ તરસ આ બધું મને સતત સ્પર્શે છે. તો આપણો જે અનુભવ છે અને શ્રુતિનું જ્ઞાન છે એ બંને વચ્ચે મોટો ખાડો દેખાય છે. એ ખાઈને કહેવામાં આવે પ્રમેયગત સંશય. એટલે સાચું શું ત્યારે પણ આપણને શંકા જાગે છે કે મારો અનુભવ સાચો કે શ્રુતિનું વાક્ય સાચું? અને શ્રુતિનું વાક્ય સાચું હોય તો કેવી રીતે સાચું છે? અથવા હું સાચો છું કે શ્રુતિ ખોટી છે? આ પ્રકારના સંશયને પ્રમેયગત સંશય કહેવામાં આવે. અને આ પ્રત્યક્ષ પ્રમાણ જે છે ને એ બધા સંપ્રદાયોનો આધાર છે. ગઈ વખત મેં કહ્યું હતું કે બધા પ્રમાણ આ પ્રત્યક્ષ પ્રમાણને આધારે રહેલા છે. એટલે બધા સંપ્રદાયોનો આ મુખ્ય આધાર છે. વૈદિક સંપ્રદાયો, શ્રુતિને પ્રમાણ માનનારા, વેદને પ્રમાણ માનનારા સંપ્રદાયો પણ એનો આધાર મુખ્ય પ્રત્યક્ષ પ્રમાણ છે. અને પ્રત્યક્ષને આધારે જેટલા જેટલા સંપ્રદાય છે એ બધાની અંદર દ્વૈત દર્શન છે. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણથી દ્વૈત દર્શન થાય છે. હું દ્રષ્ટા છું, આ દ્રશ્ય છે. હું શ્રોતા છું, એક શ્રાવ્ય છે. હું ભોગતા છું, એક ભોગ છે. હું કરતા છું, એક કર્મ છે. દ્વૈત દર્શન કરાવે છે. અને માટે એ પ્રમેયગત સંશય, અસંભાવ્યત્વમ અર્થસ્ય, એટલે શ્રુતિના વાક્યોના અર્થની અસંભાવના, એ બીજા પ્રકારનો પ્રતિબંધ કહેવાયો. અને ત્રીજું વિપરીતાચ ભાવના. વિપરીત ભાવના. વિપરીત ભાવના એટલે મેં કહું એમ કે અહીંયા તો તમે મને કહેશો કે હા હું દેહ નથી, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ જ્ઞાન નેત્રે ન ચ વ્યોમો ભૂમિ ન તેજો ન વાયુ. તમે કોણ છો? ચિદાનંદ રૂપ શિવોહમ. અહીંયા તો કહી દો, પણ બહાર નીકળો એટલે કર્તાહમ, ભોક્તાહમ, દુઃખીહમ, સુખીહમ, મંતાહમ, ગંતાહમ, વક્તાહમ, શ્રોતાહમ, બદલાઈ જાય છે આપણો અહમ. એને વિપરીત ભાવના કહેવામાં આવે. એ ત્રીજા પ્રકારનો દોષ છે. અને એ વિપરીત ભાવના એટલે શું? હેબિચ્યુઅલ મિસકન્સેપ્શન. હેબિચ્યુઅલ મિસકન્સેપ્શન રિગાર્ડિંગ ધ સેલ્ફ. પોતાના વિશે આપણે
બાય ફોર્સ ઓફ હેબિટ, આત્મા સચ્ચિદાનંદ હું એવું સમજ્યા પછી પણ બાય ફોર્સ ઓફ હેબિટ દેહોહમ એ બુદ્ધિ આવી જાય છે. અને એટલું જ નહીં, જગત મિથ્યા એ સાંભળ્યા છતાં જગતમાં સત્ય બુદ્ધિ આવી જાય છે. અને કહેવાય વિપરીત ભાવના. અને વિપરીત ભાવના જે છે એ ત્રીજા પ્રકારનો દોષ છે. અને આ ત્રણેય પ્રકારના દોષ છે એને સમજવા પહેલા તો એને સમજાવે છે, અને એ સમજાવીને એને કેવી રીતે દૂર કરવા એની વાતનું વર્ણન આગળ ચાલે છે. શ્લોક નંબર 100. આપણે ઘણી ચર્ચા કરી ગયા છે એટલે આમાં કંઈ વિશેષ રહ્યું નથી. શાખા ભેદાત કામ ભેદાત, શાખા ભેદાત કામ ભેદાત, શ્રુતમ કર્માન્યથાન્યથા, શ્રુતમ કર્માન્યથાન્યથા, એવમત્રાપि મા શંકી, એવમત્રાપि મા શંકીતિ, અત શ્રવણમાચરેત, અત શ્રવણમાચરેત. શાખા ભેદાત કામ ભેદાત, શ્રુતમ કર્માન્યથાન્યથા, એવમત્રાપि મા શંકીત, એવમત્રાપि મા શંકીતિ, અત શ્રવણમાચરેત. હવે શંકા, પ્રમાણગત શંકા, શાસ્ત્રમાં આપણને શંકા શા માટે થાય છે એનો પ્રશ્ન જાગે. શાસ્ત્રમાં શા માટે શંકા થાય છે? તો કે એટલા માટે કે શાખા ભેદાત કામ ભેદાત, ભિન્ન ભિન્ન શાખાઓ હોવાને કારણે અને ભિન્ન ભિન્ન કામનાઓ હોવાને કારણે વેદની શાખાઓ, કેટલા વેદ છે? 4. કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. આ વેદની અંદર અનેક શાખાઓ છે. દાખલા તરીકે યજુર્વેદ લઈએ તો તૈતરીય શાખા, પછી કઠ શાખા, એમ બધી શાખાઓ છે. એ તો પેલા 2 વિભાગ છે, શુક્લ યજુર્વેદ ને કૃષ્ણ યજુર્વેદ 2 વિભાગ છે, પણ શાખાઓ અનેક છે. અને અનેક શાખાઓ હોવાને કારણે શાખા ભેદ છે. અને શાખાઓની અંદર અલગ અલગ કામના પૂર્તિ માટેના અલગ અલગ વિધાનો કરવામાં આવ્યા છે. એટલે જ્યારે કે કોઈ માણસને વૃષ્ટિ એટલે વરસાદ જોઈતો હોય, મોટું ખેતર લઈને બેઠા હોય અને ખેતી ખેડવાની હોય, તો એ ખેતીની અંદર પાક સારો ઉપજે એટલા માટે વરસાદ જોઈએ. તો વૃષ્ટિ માટે એ કામના કરે છે, એટલે કામભેદ કામના કરે છે અને પ્રાર્થના કરે છે. તો કામના વૃષ્ટિ માટેની હોય તો વ્રીહી દ્વારા એટલે ઘઉં દ્વારા યજન કરો એવું શાસ્ત્રમાં કહેવાય. હવે બીજો વ્યક્તિ છે, એની ઇન્દ્રિયો બરાબર નથી, તો ઇન્દ્રિયો જો બરાબર કામ ન કરતી હોય તો ઇન્દ્રિય બલ કે ઇન્દ્રિય સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરે છે, એની કામના જુદી છે. અને એના માટે જ્યારે હવન કરે છે તો ઇન્દ્રિય કામના માટે જે હવન કરનારો હોય એના માટે દધના જુહોતી એટલે કે દહીં વડે જ હવન કરો. આમ કામના બદલાઈ ગઈ એટલે વિધિ એની એ જ, વિધિમાં ફેર ના પડે, વિધિ એની એ જ. તમે આમે જુઓ તો બધી વિધિઓ તમે કરાવો તો હવન કુંડ તો હોય જ. કઈ 2-4 દ્રવ્યો આમ તેમ આઘા પાછા હોય. એ આઘા પાછા હોય ને, એ આઘા પાછા કેમ છે? કારણ કે આપણી ભાવનાઓ આઘી પાછી હોય છે, આપણી ઈચ્છાઓ અલગ અલગ હોય છે. અને એટલે કામ ભેદને કારણે શાખાઓની અંદર સેમ વિધિ હોય પણ એને અલગ અલગ રીતે કહેવામાં આવેલી છે. તો શાખા ભેદાત કામ ભેદાત, કર્મ અન્યથા અન્યથા શ્રુતમ. શ્રુતિઓની અંદર શ્રુતમ કર્મ અન્યથા અન્યથા, અન્ય અન્ય પ્રકારે કામ કરવાનું કહ્યું છે. કે કરવાનું તો એનું એ જ, પણ અન્યથા અન્યથા. જેમ વૈદ પણ નથી કહેતા કે દાખલા તરીકે તમારે પ્રોબ્લેમ હોય, શાનો પ્રોબ્લેમ હોય? તો કે ભાઈ અશક્તિ બહુ છે, તો
તો કે દૂધ પીઓ. દૂધ પીઓ, દૂધની સાથે શું લેવાનું? તો કે દૂધની અંદર તમે પાવડર નાખો. કયો પાવડર? એ જે વૈદ આપે તે. અત્યારે તો બધા કોમ્પ્લેન નાખે, બોર્નવિટા નાખે, ગમે તે નાખે. હવે બીજા લોકો આયા, બીજા કહે છે કે મને દૂધ પીવું છું પણ મને ગેસ થાય છે. તો વૈદ શું કહે છે? દૂધ જ પીઓ. તમારે કેલ્શિયમની જરૂર છે, તમારે બધા વાઇટામિન્સની જરૂર છે, તાકાતની જરૂર છે, પણ મને પચતું નથી તો અંદર અજમો નાખીને પીઓ. શું કહે છે? એની એ જ વસ્તુ, પણ એને પછી એનો ઉપાય કરીને કહેવાનો. બસ એવી રીતે વિધિઓ જે આપણા શાસ્ત્રમાં કહેવામાં આવી છે, તો કામના બદલાય એટલે વિધિ બદલાય. બસ એ જ પ્રમાણે કહે છે કે આમાં જેમ કર્મકાંડના વિભાગમાં આવું છે, અન્ય અન્ય શ્રુતિઓ છે, એમ જ્ઞાનકાંડમાં વિભાગમાં છે ખરું? એવો પ્રશ્ન જાગે. તો કહે છે એવમ અત્ર અપી મા આશંકી. એવી આશંકા અહીંયા કરશો નહીં. અહીંયા એટલે જ્ઞાનકાંડમાં નહીં કરતા. ત્યાં તો અનેક કામનાઓ છે. અહીંયા તમારા બધાની કઈ કામના છે? બધા કઈ કામનાથી ભેગા થયા? મોક્ષ. હા, તમે બજારમાં જતા હો, મોલમાં જતા હો, પૂછીએ કે તારે શું લેવું, તારે શું લેવું, તારે અલગ અલગ લેતા હોય. અરે એક આઈસ્ક્રીમ પાર્લર પર ઉભા હોય ને તોય કે તારે કયો જોઈએ, તારે કયો જોઈએ, તારે કયો જોઈએ. દરેકનો અલગ અલગ હોય. કોઈને જોઈએ કેસર પિસ્તા ને, કોઈને જોઈએ સીતાફળનો ને, કોઈને જોઈએ કોકોનટનો ને, જાત જાતનો હોય. પણ અહીંયા કોઈની કઈ કઈ ઈચ્છાઓ બોલો? અહીંયા એક જ જ્ઞાનકાંડમાં માત્ર મોક્ષ ઈચ્છા, એક જ ઈચ્છા છે. કામ ભેદ નાસ્તિ. અને કામ ભેદ નાસ્તિ અતઃ બોધ ભેદ અપી નાસ્તિ. માટે બોધની અંદર પણ કોઈ ભેદ નથી. એટલે અહીંયા કહે છે એવમ અત્ર અપી અશંકી. માં અશંકી શબ્દ છે. અશંકી એટલે પેસિવ વોઇસ છે કે એવું અહીંયા પણ તું શંકા કરીશ નહીં કે અહીંયા જ્ઞાનકાંડમાં પણ કર્મકાંડની જેવું હશે ભેદ, એવું ના શંકા કરીશ. અને જો આવી શંકા હોય અતઃ શ્રવણમાચરેત. અને જો તના બાબતમાં શંકા હોય તો એના માટે શ્રવણ કરો. ગુરુ દ્વારા આ શંકાના નિવારણ માટે શ્રવણ કરવું જોઈએ. ક્યાં સુધી શ્રવણ કરવાનું એ તો કહો. હવે મારે નિધિધ્યાસન કરવું કે નહીં, મારે મનન કરવું કે નહીં, અથવા તો શ્રવણ ક્યાં સુધી, ક્યારે મારું શ્રવણ પૂરું થશે? તો એના માટે 101મા શ્લોકમાં કહેવામાં આવેલું છે વેદાંતા નામ શેષાણામ. વેદાંતા નામ શેષાણામ આદિ મધ્યાવસાનતઃ. આદિ મધ્યાવસાનતઃ બ્રહ્માત્મન્યેવ તાત્પર્યમ. બ્રહ્માત્મન્યેવ તાત્પર્યમ ઇતિ ધિશ્રવણં ભવેત. ઇતિ ધિશ્રવણં ભવેત. વેદાંતાનામ શેષાણામાદિ મધ્યાવસાનતઃ. બ્રહ્માત્મન્યેવ તાત્પર્યમિતિ ધિશ્રવણં ભવેત. ક્યાં સુધી શ્રવણ કરવું, આ વાતને આ પંચદશીકારે પ્રકરણ 1માં પણ જણાવેલું. શ્રવણ કોને કહેવાય? મેં શ્રવણ કરી લીધું છે અથવા મેં શ્રવણ કર્યું છે એવું કોણ કહી શકે? ક્યારે શ્રવણ કર્યું કહેવાય? તો કે છે ઇતિ ધીહિ શ્રવણમ ભવેત. છેલ્લી લાઈન. આ પ્રમાણેની બુદ્ધિ એને શ્રવણ કહેવાય છે. શ્રવણ કર્યું કહેવાય. કઈ ધીહિ? બ્રહ્માત્મની એવ તાત્પર્યમ. બ્રહ્માત્મની એટલે બ્રહ્મ અને આત્માની એકતામાં જ તાત્પર્ય છે.
કોનું? શ્રુતિઓનું. કઈ શ્રુતિઓ? વેદાંતાનામ અશેષાણામ, સર્વે વેદાંતાનામ, બધી શ્રુતિઓ, બધા જ ઉપનિષદો. વેદાંત શબ્દનો અર્થ છે ઉપનિષદ. વેદાંતાનામ એટલે ઉપનિષદોનો. સર્વેશામ, બધા, અશેષાણામ, અશેષ એટલે પૂરેપૂરા, બધા ઉપનિષદોનો એક જ તાત્પર્ય છે. શેમાં તાત્પર્ય છે? બ્રહ્મ અને આત્માની એકતા. જીવ બ્રહ્મ ઐક્ય કો, જીવેશ્વર ઐક્ય કો, બ્રહ્માત્મૈક્ય કો, એમાં જ આ બધા ઉપનિષદોનું તાત્પર્ય છે. આવું તાત્પર્ય નિર્ણય ઇઝ અ બિગ થિંગ. આ તાત્પર્ય નિર્ણય એને જ શ્રવણ કહેવામાં આવે છે. આદિ મધ્ય અવસાનતઃ. આ નિર્ણય કેવી રીતે થાય? તો કે આદિ મધ્ય અને અવસાન. આદિ એટલે ગ્રંથ હોય, કોઈ પણ ગ્રંથનું પ્રારંભ, આદિ એટલે શરૂઆત, મધ્ય એટલે વચ્ચે વચ્ચે, અને અવસાન એટલે છેલ્લે. તો પહેલા, વચ્ચે અને છેલ્લે આ ત્રણેય પ્રકારે જોઈ લેવાનું. અને ત્રણેય પ્રકારે જુઓ અને જોઈને બધી શ્રુતિઓનો જે સાર છે આ એક જ છે કે બ્રહ્માત્મૈક્ય. એવો નિર્ણય તમારો થાય, શ્રોતાનો આવો નિર્ણય થાય, ત્યારે એને શ્રવણ થયું કહેવાય. તાત્પર્ય નિશ્ચય પ્રાપ્ત કરવું જોઈએ. એકદમ દ્રઢ, ડાઉટલેસ નોલેજ હોવું જોઈએ. જેમ તમે સ્પોટલેસ વ્હાઇટ પહેરો ને, બસ એમ ડાઉટલેસ નોલેજ જોઈએ. એકદમ રૂપિયાની નોટ કે કડકડ 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 કડકડ, એમ આપણે કડકડ કડકડ નોલેજ જોઈએ. ક્રિસ્પી નોલેજ જોઈએ, વિધાઉટ એની ડાઉટ. ઢીલું ઢાલું નહીં, આમ કહ્યું તો છે, હવે ખબર નહીં, મને આમ કહું, મને આમ તો ખબર છે, એવું નહીં. આત્મા બ્રહ્મ એવ સોહમ અહંસઃ, એ પ્રકારનો શાસ્ત્રનો નિશ્ચય છે. અને એ તાત્પર્ય નિશ્ચય પ્રાપ્ત કરવો એને શ્રવણ થયું કહેવાય. આ તાત્પર્ય નિશ્ચય કેવી રીતે પ્રાપ્ત થાય? નિશ્ચયાત્મિકા વૃત્તિને જ શ્રવણ કહ્યું છે. આવું તાત્પર્ય નિશ્ચય પ્રાપ્ત કરવો એટલે શ્રવણ થયું કહેવાય. અને તાત્પર્ય નિર્ણય કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો મેં આગળ કહ્યું તેમ પહેલું શ્રવણ તો ઉપનિષદોને સમજવામાં, જ્ઞાન પ્રાપ્તિ માટે. પણ આ તાત્પર્ય નિશ્ચય પ્રાપ્તિ થાય ત્યાં સુધી બીજું શ્રવણ કરવું જોઈએ. તો બીજી વારનું જે શ્રવણ છે એ તાત્પર્ય નિશ્ચય માટે છે. અને ના થયો હોય તો 10 વાર કરો, માત્ર 2 વાર નહીં. પણ બૃહદારણ્યકમાં 2 વાર કહ્યું. દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય. દ્રષ્ટવ્ય એટલે પણ શ્રવણ કરવાનું, એ પહેલી વારનું શ્રવણ. અને શ્રોતવ્ય એ બીજી વારનું શ્રવણ. બીજી વારનું શ્રવણ એટલે તાત્પર્ય નિશ્ચય પ્રાપ્તિ થાય ત્યાં સુધી. આ તાત્પર્ય નિશ્ચય માટે આચાર્યોએ આપણને મેથડ આપી છે. એને ષડલિંગ કહેવામાં આવે છે. ષડલિંગ દ્વારા તાત્પર્ય નિશ્ચય થાય. આ ષડલિંગ એટલે 6 ચિહ્નો. ભાઈ કહેવા શું માંગે છે ઉપનિષદ? આ વેદને કહેવું છે શું? ગ્રંથો તો મારી પાસે મોટા મોટા, પણ ગ્રંથોમાં સાર શું છે, નિષ્કર્ષ શું છે ગ્રંથોનો, એ જાણવાની મેથડ, એને ષડલિંગ એટલે 6 ચિહ્નો દ્વારા, 6 પ્રકારના ચિહ્નો જોવાના અને એમાં જે કયું હોય એ એનો સાર. જેમ આપણે કહીએ ને વસ્તુ કેવી છે તો સરસ છે. સરસ ક્યારે કહેવાય? એને ઉથલાવીને બરાબર જુઓ, કઈ કપડું હોય તો ફાટેલું નથી, એને આંતરી નથી, એને ડાઘો નથી, આમ બરાબર ઉથલાવીને જોઈએ ને. બસ એમ ગ્રંથોને 6 પ્રકારે 6 ચિહ્નો દ્વારા જોવાના, ઉથલાવીને જોવાના. આ 6 ચિહ્નો કયા? જેને ષડલિંગ તમે બોલ્યા છો, તમને ખબર છે કે ષડલિંગ એટલે શું? આ ષડલિંગ કયા કયા છે? તો કે છે ઉપક્રમ ઉપસંહારૌ, અભ્યાસાપૂર્વતા ફલમ, અર્થવાદોપપત્તિશ્ચ, લિંગમ તાત્પર્ય નિર્ણયે. હું 6 તમને ગણાવું છું, ચિંતા નહીં કરો. ઉપક્રમોપસંહારૌ, ઉપક્રમ અને ઉપસંહાર. નંબર 1 ઉપક્રમ ઉપસંહારૌ. અભ્યાસાપૂર્વતા એટલે અભ્યાસ અપૂર્વતા. અભ્યાસ નંબર 3, અપૂર્વતા નંબર 4. આ 3 અપૂર્વતા નંબર 3. ઉપક્રમ ઉપસંહાર 1, અભ્યાસ નંબર 2, અપૂર્વતા નંબર 3, ફલમ નંબર 4.
અર્થવાદ નંબર 5, સેકન્ડ લાઈન. અર્થવાદ ઉપપત્તિ, ઉપપત્તિ નંબર 6. અર્થવાદોપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય નિર્ણય. આ 6 ચિહ્નો છે. ચિહ્ન એટલે ખબર, લિંગ ખબર છે ને? ધુમાડો એ લિંગ છે. કોનું લિંગ છે? જમીન ભીની હોવી એ લિંગ છે. કોનું? હા, બસ એવી રીતે આ 6 લિંગ છે. કોનું? શાસ્ત્રનું તાત્પર્ય જાણવાનું. ઉપનિષદનું તાત્પર્ય શું છે, શું કહેવા માંગે છે, કેટલા અમારે મંત્રો યાદ રાખવાના, શું યાદ રાખવાનું, શું તાત્પર્ય છે, એ જાણવા માટેનું આ લિંગ છે. 6 ચિહ્નો આ તપાસી લો એટલે શાસ્ત્રનું તાત્પર્ય ખબર પડી જાય. ફરીવાર, ઉપક્રમ ઉપસંહારો અભ્યાસા પૂર્વતા ફલમ. અભ્યાસા પૂર્વતા ફલમ એટલે અભ્યાસ અપૂર્વતા ફલમ. 4 થઈ ગયા પહેલી લાઈનમાં. અર્થવાદોપપત્તિશ્ચ, અર્થવાદ અને ઉપપત્તિ. અર્થવાદોપપત્તિશ્ચ નીચે 2 થઈ ગયા, 6 થઈ ગયા. લિંગમ તાત્પર્ય નિર્ણયે. આ 6 લિંગ છે તાત્પર્ય નિશ્ચય કરવા માટે. ઉપક્રમ એટલે શું અને ઉપસંહાર એટલે શું? તો કે ઉપક્રમ એટલે શરૂઆત અને ઉપસંહાર એટલે અંત. ઉપક્રમ ઉપસંહાર, બિગિનિંગ અને એન્ડ એ જોઈ લેવાના. દાખલા તરીકે હું તમને કહું કે ભગવદ્ ગીતાનું તાત્પર્ય જાણવું હોય તો બિગિનિંગ શું? અશોચાનન વશોચસ્ત્વમ, તમને આવડે છે એટલે આ કહું છું. અને અંત શું છે? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. બરાબર? હા, એટલે અશોચન, શોક ના કરવા યોગ્યનું તો શોક કરે છે, અને શોક નિવૃત્તિ, નષ્ટો મોહ, શોક નિવૃત્તિ એ એનો ઉપસંહાર છે. એટલે એનું તાત્પર્ય શું? શોક નિવૃત્તિ. શોક નિવૃત્તિ એ તાત્પર્ય છે. મા શુચઃ એમ કહીને પણ ઉપદેશની અંદર જ કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. મા શુચઃ અશોચ્યાનન વશોચસ્ત્વમ. તો શોક નિવૃત્તિ એ જ ભગવદ્ ગીતાનો સાર છે. તો આ સાર જાણવા માટેનું એક લિંગ થયું. બસ એવી રીતે બીજું લિંગ, ત્રીજું લિંગ, 6 લિંગ છે. સમય આજે નથી, આવતી વખતે આપણે આ ષડલિંગની ચર્ચા કરીશું. ગ્રંથ કે ઉપનિષદને આધારે ષડલિંગની ચર્ચા આપણે સમજીશું કે આ કેવી રીતે શાસ્ત્રનું તાત્પર્ય આપણે સમજી શકીએ, અને તો આપણું જ્ઞાન છે એ દ્રઢતાને પ્રાપ્ત કરે, નિશ્ચયતાને પ્રાપ્ત કરે. તો તાત્પર્ય નિશ્ચય પ્રાપ્ત કરવું એને શ્રવણ થયું કહેવાય. એ મતિને જ શ્રવણ કહેવામાં આવે, એવી મતિ પ્રાપ્ત કરવી. તો એના ઉપર વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.